બાંગ્લાદેશમાં નિર્મમ હત્યાનો ભોગ બનેલ હિન્દુ યુવાનની આત્માને શાંતિ મળે તે માટે બહાદરપુર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બહાદરપુર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંખેડા પ્રખંડ દ્વારા આતંકવાદીનું પૂતળું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બહાદરપુર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો સંખેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને જે નિર્મમ હત્યા કરનારને સજા મળે તે માટે લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર કોઈ અલ્પસંખ્યક મુદ્દો નથી, આ તો માનવતાની ખુલ્લી હત્યા છે। મંદિરો તોડાય છે, ઘરો સળગે છે, સ્ત્રીઓ અસુરક્ષિત છે અને દુનિયા મૌન છે। આ મૌન પોતે જ ગુનો છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં આવા જધન્ય, અમાનવીય અને નિંદનીય કૃત્યોને કટાક્ષ ભર્યા અને કઠોર શબ્દોમાં વખોડવામાં આવ્યા। આ લડાઈ ધર્મની નથી, આ લડાઈ અત્યાચાર સામેની છે। આ અવાજ રાજકારણોની નથી, આ અવાજ રડતી માનવતાનો છે। હવે નહીં બોલીએ તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે, માટે સૌ એકત્ર થઈ અવાજ ઉઠાવ। અન્યાયને લઈ બહાદરપુર ખાતે આતંકીઓના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બહાદરપુર ટાવર ચોક આગળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગામના ઘણા નવયુવકો, વેપારી ભાઈઓ દરેક વિરોધ પ્રદર્શન કર્યો। જે બાંગ્લાદેશમાં જે દીપુદાસ પર અત્યાચાર થયો એ નિર્મમતાથી હત્યા કરવામાં આવી, એની માની સમક્ષ તેનું પોલીસ પ્રશાસન મૌન રહ્યું। આ ધર્મનો અત્યાચાર નહીં, આ માનવતાની હત્યા છે। એટલે અમારું એવું કહે છે કે સરકાર અલ્પસંખ્યક હિન્દુઓને પ્રોટેક્શન પૂરું પાડે। કઈ લગીને મંદિરો સળગશે, ઘર સળગશે, આજે સ્ત્રી ત્યાંની સુરક્ષિત નહીં। એટલે અમારું કહેવું છે અહીંની સરકારને કે ત્યાંના અલ્પસંખ્યક હિન્દુઓને પ્રોટેક્શન પૂરું પાડે અને આવી ઘટના બીજી વાર ના થઈ જોઈએ। અમે આ વાતનું વખોડીએ છીએ અને વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને ભવિષ્યમાં નવું ના થાય, નવું થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે જઈશું। જય હિન્દ, જય ભારત।